નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેરિસ શહેર ફ્રાન્સ દેશનું વિશ્વવિખ્યાત આઈફેલ ટાવર માટે જાણીતું છે, જે તમને સૌને ખબર છે. સેન નદીના કાંઠે વસેલું આ ઐતિહાસિક શહેર પોતાનું ભવ્ય વારસો લઈને બેઠેલું છે. આ ઉપરાંત તમે નીરવ મંદિર ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. તો પેરિસ શહેરની અંદર જાણીતું મ્યુઝિયમ છે વિશ્વ પ્રસિદ્ધ, જેનું નામ છે લ્યુવિયર મ્યુઝિયમ. આમાં હજારો પ્રવાસીઓ દેશ વિદેશથી આ મ્યુઝિયમને જોવા આવે છે અને ફ્રાન્સ દેશની સંસ્કૃતિ અને ઇતિહાસ છે એ જાણવા આવે છે. આ જે મ્યુઝિયમ છે એ 8 વિભાગની અંદર વહેંચાયેલું છે. ઇટાલિયાના કલાકાર લિયો દ વિન્ચીનું મોનાલિસા પેઇન્ટિંગ લુવિયસ મ્યુઝિયમની અંદર વિશ્વવિખ્યાત છે એ રાખેલું છે. તેનો વિડીયો પણ તમે જોઈ શકો છો, જે આપણે થોડાક વર્ષો પહેલાં છે એ બનાવેલો હતો, જે 1911ની અંદર ચોરાઈ ગયું હતું. પછી ઈસવીસન 1914ની અંદર પાછું એ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલું હતું મોનાલિસાનું પેઇન્ટિંગ. આ પિરામિડ શૈલીનું જે મ્યુઝિયમ છે તેનું બાંધકામ સરકારે 1989ની અંદર છે એ કરેલું હતું, જેમાં તાજેતરની અંદર 18 ઓક્ટોબર વર્ષ 2025ના રોજ એપેલો નામની ગેલેરી છે. આજે 8 વિભાગમાં જે મ્યુઝિયમ વેચાયેલું છે તેમાંથી એપેલો નામની ગેલેરી છે. એમાં 4 ચોરો છે એ મ્યુઝિયમની અંદર આવે છે. મ્યુઝિયમની અંદર થોડા દિવસે પહેલા માળે સ્થિત એપેલોની જે ગેલેરી હોય છે તેમાં 7 મિનિટની અંદર હાથફેરો કરીને કિંમતી મૂલ્યવાન ઐતિહાસિક ફ્રેન્ચ ક્રાઉનની જ્વેલરી છે એ ઉપાડી જાય છે, ચોરી કરી જાય છે. આ બધું થોડા દિવસે થાય છે. ઇન્ટરપોલ નામની જે સંસ્થા છે, જે આખા વિશ્વના અપરાધની અંદર તપાસ છે એ કરતી હોય છે, તે સાંસ્કૃતિક ઐતિહાસિક અપરાધ છે ગણે છે, જેમાંથી થોડાક લોકોની ફ્રાન્સ પોલીસે ધરપકડ પણ કરી હતી. 8 વસ્તુઓની છે એ કાયદેસર ચોરટાઓ ચોરી છે એ કરીને વિયા જાય છે, કે જેમાં રત્નજડિત તાજ, નેકલેસ, બ્રોન્ઝ જેવા કિંમતી આભૂષણોનો સમાવેશ છે એ થાય છે. આ જે ચોરી છે એ બજાર કિંમત અત્યારે 9 અબજથી પણ વધુ આંકવામાં આવે છે. અને એમાં ચોરે ઉતાવળ કરી હતી કે જેમાં ફ્રાન્સની સામ્રાજ્યની યુજેનીનો તાજ છે એ પડી ગયો હતો, તો તે એ મ્યુઝિયમની અંદર બચી ગયો છે. ચોરો તે ન લઈ જઈ શક્યા. નેપોલિયનની બીજી પત્નીને ભેટ આપવામાં આવેલું 1000 હીરાનો એમરાલ્ડ જે પન્ના હોય છે, તો એનો જે નેકલેસ છે કે 24 સિલોન સેફાયર્સ, જે શ્રીલંકન નીલમ કહેવામાં આવે છે, એવા 1083 હીરા ધરાવતો તાજ પણ ચોર છે એ ચોરી ગયા છે, એનો સમાવેશ થાય છે. તો હીરાનો બ્રોન્ઝ ઇયરિંગ, લટકણિયા, ટિયારા જે રાજવી પરિવારની મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો હતો, તે તાજ બધું થોડા દિવસે મ્યુઝિયમમાંથી લૂંટાઈ ગયું છે. નેટફ્લિક્સની સિરીઝ મની હાઇટ્સ જેવી લૂંટ છે એ ફ્રાન્સ દેશની અંદર જોવા મળેલી હતી, અને ફ્રાન્સ દેશના જે રાષ્ટ્રપ્રમુખ છે ઇમ્યુનલ મેક્રોને એને રાષ્ટ્રના ઇતિહાસ ઉપર હુમલો ગણાવ્યો હતો. લુવર મ્યુઝિયમના દરેક આર્ટ વર્કની સામે 10 સેકન્ડ રોકાવ તમે, તો આખું મ્યુઝિયમ જોતાં તમને 100 દિવસનો સમય છે એ લાગી જાય છે. અજાણ્યા મોરલાઓ કળા કરી ગયા તે 7 મિનિટમાં તમે આ વાત છે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નીરવ મંદિર અને મોનાલિસાનું પેઇન્ટિંગ કઈ રીતે ચોરાણું ઈસવીસન 1911ની અંદર, તેનો પણ લુવિયર મ્યુઝિયમનો ઇતિહાસ છે એ આ વિડીયોમાં તમે ક્લિક કરીને જાણી શકો છો.